લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાધનપુરમાં પ્રથમ વરસાદે મચાવી તબાહી. બાદરપુરમાં 15 થી વધુ મકાનોના પતરા ઉડ્યા. પાટણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડા સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. રાધનપુર, સમી, હારીજ, શંખેશ્વર અને સાંતલપુર તાલુકામાં ભારે પવન, વીજળીના કડાકા ભડાકા અને વરસાદના કારણે અનેક સ્થળોએ નુકસાનની ઘટનાઓ સામે આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આવેલા આ વરસાદે અનેક વિસ્તારોમાં જનજીવનને અસર પહોંચાડી હતી. રાધનપુર તાલુકાના બાદરપુરા ગામમાં ભારે પવન સાથે આવેલા વરસાદે ભારે તારાજી સર્જી હતી. ગામમાં અંદાજે 15 થી વધુ મકાનોના પતરા ઉડી જતા પરિવારોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. અચાનક આવેલા તોફાની પવનના કારણે લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને અનેક પરિવારોને રાત્રિના સમયે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાવાઝોડાની અસરથી ગામ તેમજ આસપાસના વિસ્તારમાં અનેક વૃક્ષો ધરાશાયી થતા હતા. કેટલાક સ્થળોએ વીજ વાયર તૂટી પડતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના કારણે ગામમાં અંધારપટ છવાઈ ગયો હતો અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વીજ વિભાગ દ્વારા વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. પ્રથમ વરસાદે જ રાધનપુર પથકમાં પોતાની તાકાત બતાવતા અનેક સ્થળોએ નુકસાન પહોંચાડ્યું છે. ભારે પવન અને વરસાદના કારણે ખેતી તેમજ રહેણાંક મકાનોને પણ અસર થઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું. આ વરસાદી માહોલ વચ્ચે લોકોમાં એક તરફ ગરમીમાંથી રાહતનો અનુભવ થયો હતો, તો બીજી તરફ વાવાઝોડાના કારણે થયેલા નુકસાનને લઈને ચિંતાનો માહોલ પણ જોવા મળ્યો હતો. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વરસાદી વાતાવરણ યથાવત રહેવાની શક્યતા વચ્ચે તંત્ર દ્વારા સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા દરમિયાન ખુલ્લા વિસ્તારોમાં ન જવા તેમજ સુરક્ષિત સ્થળે રહેવા સૂચના આપવામાં આવી છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. મારું નામ ઠાકોર હેમચંદભાઈ છે. ગામ બાદરપુરા છે, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. રાતની સ્થિતિ એવી હતી કે રાત્રે 1 વાગ્યા પછી જ્યારે વાવાઝોડું ને વરસાદ આવ્યો એના કારણે જે વીજળીના થાંભલા હતા એ થાંભલા ડૂલ થઈ ગયા અને જે વાયરો કટિંગ થઈને જે રસ્તા વચ્ચે પડ્યા તેથી અમે અવર જવર કંઈ કરી ના શક્યા અને જે અમારા મકાનો હતા, મકાનોના પતરા, ઇંગલો એ બધોય ઉડી અને 200 ફૂટ દૂર જતા રહ્યા અને અંદર જે અમારી સામગ્રી હતી એ પલળી ગઈ છે. ખેતરની અંદર જે અમે સામગ્રી, ભેંસોનો ચારો રાખ્યો હતો અને જે શિયાળુ પાકમાં અમારો જે ઘઉં, ચણા એ સંગ્રહ કરી રાખેલો હતો એ પણ પલળી ગયો છે. અત્યારે ખૂબ સ્થિતિ ગંભીર છે અમારી. વીજ વાયર તૂટ્યા, કોઈ અધિકારીની મુલાકાત લીધી નહીં? વીજ વાયર તૂટ્યા હજુ સુધી જે 11 વાગ્યા છે, હજુ સુધી કોઈએ વીજળી અધિકારીઓ કોઈએ હજુ મુલાકાત લીધી નથી. અમારી રીતે અમે જાતે આ લીમડાથી રસ્તા બનાવીએ છીએ. મારું નામ સોલંકી મુકેશભાઈ છે અને મારું ગામ બાદરપુરા છે. આજે રાત્રે જે વાવાઝોડું જે વરસાદ આવ્યો એના કારણે લગભગ મારા ગામમાં 10 થી 15 છાપરાના પતરા ઉડી ગયા છે. અને બીજી વસ્તુ એવી છે કે રાતે વાવાઝોડું આવ્યા પહેલાં લાઇટ કાપી હતી, હજુ સુધી તાર તૂટેલા પણ કોઈ હજુ અધિકારી મેં ફોન કર્યા તો છતાં હજુ આવ્યા નથી. બીજી વસ્તુ તાલુકામાં 2 દાડા પહેલાં સૂચના આપવાની હોય કે ભાઈ ગામડાના સરપંચો છે કે ગામ લોકોને કહેવું પડે કે ભાઈ વરસાદને વાવાઝોડું આવવાનું છે તો તમારે સેફટી રાખવી, પણ અમને હજુ સુધી કોઈ સૂચના આપવામાં નથી આવી કે નથી કોઈ હજુ અધિકારી અહીંયા જોવા માટે આવ્યા. તો મારી સરકારને ખાસ વિનંતી છે કે જે નુકસાન થયું છે એની સર્વે કરાવે અને ખેડૂતોને ખરેખર અને ગામ લોકોને જે મકાનના પતરા ઉડી ગયા, કોઈ ઇંગલો ઉડી જાય છે, મોટા પાયે નુકસાન થયું છે તો એની સર્વે કરીને જે ભરપાઈ આપે સરકારને અમારી માંગ છે કે સરકાર આની સર્વે કરાવી અને અધિકારીઓને બોલાવી અને જે પણ ખેડૂતોને કે અથવા મકાન માલિકને જે પૈસા આપે એવી મારી ખાસ વિનંતી છે.